સતત બીજા દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ. દાહોદના સિંગવડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા તો 26 ડિસેમ્બરથી 3 દિવસ માવઠાની આગાહી. સુરતના અડાજણમાં લવ જેહાદથી ચકચાર. હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં યુસુફ નામના વ્યક્તિની ધરપકડ. યુવતીનો ગર્ભપાત કરાવ્યાનો પણ ખુલાસો. ગુરુદાસપુર પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલાના આરોપીઓનું ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એન્કાઉન્ટર. યુપી અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 3 ખાલિસ્તાની આતંકી ઠાર. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો. 560 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 78,600 પર તો નિફ્ટીમાં 140 પોઈન્ટનો ઉછાળો.